છોટાઉદેપુરના નસવાડી અને કોસિન્દ્રા વચ્ચે નવા બનેલા નેશનલ હાઈવે 56ના કારણે આસપાસના ખેડૂતો માટે મોટી મુસીબત સર્જાઈ છે। હાઈવેની કામગીરીમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ કે પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આખા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। આટલું જ નહીં, હાઈવે પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે હાઈવે ઓથોરિટીના એન્જિનિયરો અને અધિકારીઓ આ સમસ્યા તરફ આંખ આડા કાન કરી રહ્યા છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને વાવણી કરેલું મોંઘું બિયારણ પાણીના તેજ પ્રવાહમાં ધોરવાઈ ગયું છે, જેથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાઈવે બન્યાના ટૂંકા ગાળામાં જ પ્રથમ વરસાદે સર્જેલી આ વિનાશક સ્થિતિ જોઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી અને યોગ્ય નિકાલ લાવે તેવી માંગ ઉઠી છે। આજુબાજુ હાઈવે પરમાંથી મેટલ પાથરી દીધા છે લોકોએ, પાણીનો નિકાલ છે નથી। આજુબાજુ આ ખેતરો એકવાર તો બિયારણ ખેડૂતોનું ફેલ ગયું, હવે બીજી વાર જો આવો વરસાદનું પાણી નિકાલ થાય નહીં તો પછી આ સરકાર ખેડૂતોનું મોંઘું મૂલ્ય બિયારણનું ઘણું નુકસાન થશે। તો સરકારને તાત્કાલિક આ પાણી નિકાલ માટે કંઈક યોજના કરે તો સારું। અત્યારે તો આ હાઈવે પર માટે આ પાણી તમે જો છો કે હાઈવે પર પાણી ભરાઈ ગયેલું છે। હવે આ પાણી નિકાલ નહીં થાય તો પછી આ ખેડૂતોને ઘણું નુકસાન